કોઈ સ્ત્રી હોય ઘરમાં, ગામની કોઈ વહુ હોય, સમજી લ્યો ને એની સાસુનો સ્વભાવ બહુ ખરાબ હોય, બહુ આકરો હોય, અને ઘરે મહેમાન આવવાના હોય, સાધારણ પરિવારની આર્થિક સ્થિતિ છે, તો કોઈ ધનાઢ્ય આર્થિક રીતે પરિવાર નથી, સાધારણ સ્થિતિવાળો પરિવાર, અને ઘરે મહેમાન આવવાનો હોય 5-6 જણા, તો સાસુ આકરા સ્વભાવની હોય ને એમ કે પોતાની વહુને આ તપેલી લઈ જા, અને ગામમાં કરિયાણાની દુકાન છે ને અહીંયાથી આ તપેલીમાં 1 કિલો ઘી લઈ આવ, ઘી લેવા મોકલે, અને પૈસા જે પણ થતા હોય 500 રૂપિયા આપીને મોકલે કે લેતી આવો. મહેમાન આવવાના હોય, ઉતાવળ બહુ હોય, બધું જમવાનું બનાવવાનું છે, શીરો આ બધું ઉતાવળ હોય, બેન ઉતાવળા પગે ગઈ બેન કરિયાણાની દુકાને, પગથિયામાં તે ચડી અને કાકાને કીધું, કાકા 1 કિલો ઘી જોખી દ્યો. કાકાએ બરાબર 1 કિલો ઘી એને તપેલીમાં જોખી દીધું, અને એ તપેલી લઈ અને એ સ્ત્રી પગથિયું ઉતરતી હોય, અને ત્યાં પગથિયું ચૂકાઈ જાય, પગ મેળાઈ જાય, અને તપેલી હાથમાંથી જાય. હવે તમે સમજો, સાસુનો સ્વભાવ બહુ ખરાબ છે, 500 રૂપિયાનું નુકસાન કર્યું છે, અને હવે વળી પાછા મહેમાન, એક તો 500 રૂપિયા ગયા, તો વળી એટલું લેવું હોય બીજા 500 થાય, એટલે 1000 રૂપિયા. અને સાસુનો સ્વભાવ ખરાબ છે, આર્થિક રીતે બહુ સારો એવો પરિવાર નથી. એ બાઈ તો રોવા માંડી કે મારી તો ઘરે જઈને કેટલા મેણા ટોણા સાંભળવા પડશે, કેવું સાંભળવું પડશે સાસુમાનું. રોવા માંડી બાઈ, ધ્રુજવા માંડી. હવે તમે મને એક જવાબ આપો, આ પરિસ્થિતિમાં ઘી ઢોળાઈ ગયું છે, આ પરિસ્થિતિમાં એ વેપારી જે છે કરિયાણાવાળો, એ બાઈને વળી પાછું 1 કિલો ઘી આપવા માટે બંધાયેલો છે કે નહીં, એનો મને તમે જવાબ આપો. બધા વેપારીઓ છો ને તમે બધા, તો એ વેપારી જે છે એ સ્ત્રીને 1 કિલો ઘી આપવા માટે બંધાયેલો છે કે નહીં? ના, એ બંધાયેલો નથી. વેપારીના હાથે ઘી જોખવામાં ઢોળાઈ જાય, એના હાથે તપેલી ઢોળાઈ જાય તો એ બંધાયેલો છે કે હા ભાઈ, આ જો મારા હાથે નુકસાન થયું, હું વળી પાછું નવું 1 કિલો ઘી જોખીની બેનને આપું. પણ અહીંયા ભૂલ કોની? એ બેનની. તો વેપારી બંધાયેલો નથી. હો, તો વેપારી જો ઈ નવું 1 કિલો ઘી એને ન જોખીને આપે, તો વેપારી કોઈ અનૈતિક ન ગણાય, ઈ ખોટો ન ગણાય, ઈ બરાબર જ નીતિવાળો જ ગણાય. એને તો 500 રૂપિયા લીધા ને ઘી દીધું ને વાત પતી ગઈ. ઈ નીતિ જ છે, ખોટું નથી. તો આ રહી નીતિ. પણ જો એ વેપારીને ખબર પડે, કરિયાણાવાળો કાકા હોય, અને ગામમાં તો બધાને એકબીજાના ઘરના સ્વભાવ ખબર જ હોય ને, કોણ કેના ઘરમાં કેવી સ્થિતિ છે બધાય જાણતા હોય ગામમાં. એને ખબર છે કે આની સાસુ આને એટલા મેણા ટોણા કરશે, આને એટલું સંભળાવશે, બિચારી ધ્રુજે છે, રડે છે, અને એ કાકા વહાલથી દીકરીના માથે આમ હાથ ફેરે ને કે દીકરી વાંધો નહીં, રોમાં બેટા, તને હું 1 કિલો ઘી આપું છું, તમ તારે જ્યારે વ્યવસ્થા થાય ત્યારે આપજે, ન થાય તોય જય સિયારામ, આ 1 કિલો ઘી લઈ જા. હવે આ જે વેપારીએ કર્યું એ ધર્મ છે, નીતિથી એ ઊંચો. જ્યારે પર પીડાને કોઈ સમજે એ ધર્મ છે. બીજાનું દુઃખ સમજવું એને ધર્મ કહેવાય. નીતિથી ક્યાંય ઊંચી વસ્તુ થઈ ગઈ. એટલે ન દીધું હોત ને તો એ વેપારી અનીતિ વાળો ન ગણે, પણ એને આપ્યો તો હવે એ વેપારી નીતિવાન નહીં પણ એ ધર્મવાન છે. અને તમે વિચાર કરો, હવે ઈ બેન જે છે ઈ કાકાનું ઋણ કોઈ દી ભૂલી શકે ખરા? તમે એકવાર વિચાર કરો, ઈ સ્ત્રી છે ઈ વેપારીનું ઋણ કોઈ દી ભૂલી શકે ખરા? ઈ હવે બીજી કોઈ દુકાને જાય કોઈ દિવસ? ધર્મના કેટલા ફાયદા છે વિચાર કરો. હવે અહીંયા ખાલી એક ગ્રાહક અને વેપારીનો સંબંધ નહીં, હવે અહીંયા એના કરતા બાપ અને દીકરી, કાકા અને દીકરીનો એક વહાલપનો સંબંધ આખો ઊભો થયો. કાયમીનો ગ્રાહક બંધાણો. અને એ દીકરી, એ બહેન, એના મનમાં એક એવું ભાવ થાય કે આવા કટોકટીના સમયે કાકાએ મારી મદદ કરીને, જેમ જેમ મારી પાસે રૂપિયા આવતા જાય,
પિયરથી કોક આવે, રાખડી બંધાવવા મારો ભાઈ આવે ને એમ મને 5-25 રૂપિયા 100 રૂપિયા આપે, ક્યાંક ઘરવાળાની પેન્ટ ધોતી હોઉં ને ખીચામાંથી ક્યાંક 50ની નોટ જડી જાય, ના હક છે એનો, એ ધણિયાણી છે, એ હક છે એનો. ને એમ કંઈક જડી જાય એમ કરીને એ સ્ત્રી 500 રૂપિયા જેથી ભેગા થઈ જાય અને ત્યારે કાકાને આપે કે કાકા આ લ્યો, આ 2 મહિના પહેલાં તમે મારી મદદ કરી હતી ને એના 500 રૂપિયા મારી પાસે આવી ગયા છે, આ હું તમને પાછા આપું છું, તમારો ખૂબ ખૂબ આભાર, જય સિયારામ. વિચાર કરો ધર્મના કેટલા બધા ફાયદા છે.